વાપીમાંથી પસાર થતા વાપી સેલવાસ નેશનલ હાઈવે પર તંત્રની મોટી બેદરકારી છતી થઈ। હાઈવે તો બનાવ્યો પરંતુ રોડની બાજુમાં પાણીના નિકાલ માટેની ગટર જ બનાવવાનું ભૂલી ગયા। સ્થાનિકો પર તંત્રની આ બેદરકારી મામલે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને વહેલી તકે વાપી સેલવાસ નેશનલ હાઈવે પર પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વાપી અને આસપાસના વિસ્તારોમાં દર વર્ષે ચોમાસામાં 125 ઇંચથી વધારે વરસાદ વરસે છે। આથી ભારે વરસાદ વખતે રસ્તા પર પાણી ભરાઈ જાય છે, જેને લીધે રાહદારીઓ અને વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડે છે। चलो तो वापी थी सेलवास सिटी में रोड बना बहुत खतरनाक हालत में હતો। नेशनल हाईवे ऑथोरिटीએ રોડ બનાવ્યો, સારો બનાવ્યો, એ અભિનંદન પાત્ર છે। પણ ચણોદથી સેલવાસ વચ્ચે વસાહત આવેલી છે બંને બાજુ ડુંગરા સુધી, ત્યાં ચોમાસા પાણીની નિકાલની વ્યવસ્થા રોડ ઉપરની જે ગંભીર પરિસ્થિતિ વરસાદ સિઝનમાં કરતી હોય છે। કદાચ કોઈ કારણસર આ જાણમાં રહી ગયું હોય ઓથોરિટીના તો એ બંને બાજુ ગટરની પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ એવી અમારી માગણી છે। વાપી અને સેલવાસને જોડતો મુખ્ય રસ્તો કહેવાય। આ રસ્તો હાઈવે ઓથોરિટીએ બનાવ્યો, જ્યારથી આજુબાજુમાં ગટરની વ્યવસ્થા કરવામાં આવી જ નથી। એ ગટર ન બનાવવાથી રોડ પર પાણી ફરી વળવાની, વધુ વરસાદ હોય ત્યાં રસ્તો ખરાબ થઈ જાય, પાણી નીકળવાનો યોગ્ય માર્ગ જ નથી, જેના લીધે વારંવાર ઘણી મોટી સમસ્યા સર્જાતી હોય। રસ્તા પર પાણી ફરી વળવાનું, આજુબાજુના એરિયામાં પાણી ફરી વળવાનું ખૂબ મોટી સમસ્યા છે। આ ઓથોરિટીએ કેમ નહીં બનાવી ગટર, એ ખૂબ મોટો પ્રશ્નાર્થ છે।